વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? મારું નામ હિરેન પટેલ. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ની અંદર, હિરેન પટેલ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ ની અંદર. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર બીજો એનો ચોથો વિડિયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ જે વિડિયો હતો તેની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા ની થિયરી જોઈ હતી અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન બંને વચ્ચેનો તફાવત આપણે જોયો હતો. બરાબર? તફાવતમાં કંઈક એવું હતું કે જો તમે વિદ્યુત સ્થિતિમાનને પરીક્ષણ વિદ્યુત ભાર વડે ગુણો છો, જો તમે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે કે V ને પરીક્ષણ વિદ્યુત ભાર વડે ગુણો છો તો તમને શું મળે છે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે છે. હવે આગળ આપણે થોડી ચર્ચા કરીએ. આપણી પાસે નેક્સ્ટ જે થિયરી છે તે છે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. એનો પહેલો ભાગ એવું કહે છે કે તમારી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. બરાબર? મતલબ કે આ તમારી પાસે યામાક્સ પદ્ધતિની અંદર ABC ત્રણ બિંદુઓ આપેલા છે. ABC ત્રણ બિંદુઓ આપેલા છે. ત્રણેયના સ્થાન સદિશો અનુક્રમે r1 સદિશ, r2 સદિશ અને r3 સદિશ છે. આ યામાક્સ પદ્ધતિથી અનંત અંતરે q1 q2 અને q3 આ ત્રણ વિદ્યુત ભારો છે. A B C યામાક્સ પદ્ધતિની અંદર ત્રણેયના સ્થાન સદિશો r1 સદિશ, r2 સદિશ અને r3 સદિશ છે. આ યામાક્સ પદ્ધતિથી ઘણે જ દૂર એટલે કે અનંત અંતરે q1 q2 અને q3 વિદ્યુત ભારો છે. શરૂઆતમાં અનંત અંતરે છે. આપણે શું કરવું છે તો કે સ્ટેપ બાય સ્ટેપ q1 ને a બિંદુ પર લાવવો છે, q2 ને b બિંદુ પર લાવવો છે અને q3 ને c બિંદુ પર લાવવો છે. બરાબર? હવે સિમ્પલ લોજિક વિચારો કે જો આપણી પાસે વિદ્યુત ભાર જ નથી અને થિયરીમાં પણ આપણને એવું લખ્યું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, મતલબ કે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, વિદ્યુત ભારો પણ નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ હાજર નથી, તો મારે q1 ને અનંત અંતરેથી a બિંદુએ લાવવો હોય તો ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડશે. વિચારો. પ્રत्येक વખત તમારી પાસે q1 q2 q3 ત્રણેય અનંત અંતરે છે. જો ત્રણેય અનંત અંતરે હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર હશે નહીં. એટલે થિયરીમાં પણ શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. બરાબર? તો ત્રણેય વિદ્યુત ભારો અનંત અંતરે રહેલા છે તો તમારી પાસે ડેફિનેટલી થિયરીની અંદર અહીંયા તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે નહીં શરૂઆતમાં. તો q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવવો છે મારે, તો કોઈ કાર્ય કરવાની જરૂર પડશે? બોલો ચલો. નહીં પડે. કેમ? આપણે શું લખ્યું છે? ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ક્ષેત્ર જ નથી તો વિરુદ્ધમાં કાર્ય નથી કરવું પડે. રાઈટ? તો આ તમારે w એ કેટલું થાય? 0. મતલબ કે એ બિંદુ પર q1 ને લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું થશે? 0 થશે. કે ક્ષેત્ર હાજર નથી તો પછી કાર્ય ક્યાંથી કરવું પડે? હવે આપણે એવું કહી શકીએ કે અહીંયા મારી પાસે હવે q1 આવી ગયો. એ બિંદુ પર q1 આવી ગયો છે. તો b બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? જો q1 આવી ગયો હોય તો b બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ પાછળના વિડિયોઝ ની અંદર જોયેલું છે, પાછળના લેક્ચર્સ ની અંદર જોયેલું છે કે વિદ્યુત સ્થિતિમાન બરાબર kq ભાગ્યા r. વિદ્યુત સ્થિતિમાન બરાબર kq ભાગ્યા r. અહીંયા આપણે કહીએ તો q કેટલો છે? q1 છે અને r કેટલો હશે? આપણે ક્યાં શોધીએ છીએ? b બિંદુ આગળ શોધીએ છીએ. તો અંતર કયું લેવાનું? q1 થી b નું. તો r કેટલો થશે? r12. તો તમારી પાસે vb નું સમીકરણ આવશે k q1 r12. બરાબર? vb બરાબર kq1 r12. ચલો આને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે કોને લાવવાનો છે? નેક્સ્ટ q1 આવી ગયો. હવે લાવવાનો q2 ને. q2 ને ક્યાંથી લાવવો છે? તો કે અનંત અંતરેથી b બિંદુએ લાવવો છે. જો q2 ને અનંત અંતરેથી b બિંદુએ લાવવો હોય તો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર અત્યારે હાજર છે? હા. કોનું? q1. અત્યારે હાલમાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે. કોનું? q1. તો શું કરવું પડશે કે q2 ને અનંત અંતરેથી b બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું
પડશે અને એ કાર્યનું જો આપણે સમીકરણ લખવા જઈએ WB બરાબર, તો ધ્યાનથી સાંભળજો, છોકરાને બહુ પ્રોબ્લેમ થતી હોય છે આની અંદર, બરાબર? ધ્યાનથી સાંભળજો કે તમારી પાસે કાર્યનું સમીકરણ આગળનો વિડિયોની અંદર આપણે જોયું કે U એટલે કે વિદ્યુતસ્થિતિ ઊર્જા, આ વિદ્યુતસ્થિતિ ઊર્જા જ છે, છેલ્લે આપણે લખીશું, બરાબર? એટલે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડતું હોય વિદ્યુતસ્થિતિ ઊર્જા જ હોય, બરાબર? તો ત્યાં આપણે જોયું કે જો U તમારે શોધવો છે, મતલબ વિદ્યુતસ્થિતિ ઊર્જા શોધવી છે, મતલબ કે Q વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધવું છે, તો કઈ રીતે શોધાય? તો કે પરીક્ષણ વિદ્યુતભાર ગુણ્યા જે બિંદુએ લઈને તમે જાઓ છો તે બિંદુનું વિદ્યુતસ્થિતિમાન. ફરીથી એક વખત કાર્ય શોધવા માટે સિમ્પલ પરીક્ષણ વિદ્યુતભાર ગુણ્યા તમે વિદ્યુતભારને, મતલબ કે તમારા પરીક્ષણ વિદ્યુતભારને જે બિંદુએ લઈને જાઓ છો તો એ બિંદુનું વિદ્યુતસ્થિતિમાન. હવે જો હું Q2 ને અનંત અંતરેથી B બિંદુએ લાવતો હોઉં તો આપણી પાસે બે વિદ્યુતભાર છે, કયા કયા? Q1 અને Q2. Q2 ને આપણે લાવીએ છીએ. આ બેમાંથી પ્રાપ્તિ સ્થાન કયું કહેવાય? Q1. આ બેમાંથી પ્રાપ્તિ સ્થાન કયું કહેવાશે? Q1. કેમ કે Q1 અહીંયા હાજર છે, આપણે Q2 ને ગતિ કરાવીએ છીએ, રાઈટ? તો Q2 કેવો થશે? પરીક્ષણ વિદ્યુતભાર થશે. તો અહીંયા WB નું સમીકરણ આવશે Q2 ઇન્ટુ Q2 ને તમે ક્યાં લઈ જાઓ છો? B બિંદુએ. તો B બિંદુએ કેટલું વિદ્યુતસ્થિતિમાન છે? VB જેટલું. પરીક્ષણ વિદ્યુતભાર ગુણ્યા પરીક્ષણ વિદ્યુતભારને જે બિંદુએ લઈ જાઓ છો તે બિંદુનું વિદ્યુતસ્થિતિમાન, બરાબર? તો હવે WB બરાબર K Q1 Q2 upon R12, રાઈટ? આ ખબર પડી જવી જોઈએ. હવે આપણે નેક્સ્ટ C બિંદુ પર હવે આપણે શું કરીએ છીએ કે અહીંયા A ઉપર Q1 આવી ગયો, B ઉપર Q2 આવી ગયો. તો હવે C બિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હોય? બે વિદ્યુતસ્થિતિમાન મળે C ઉપર. કોના કોના? એક A નો અહીંયા મળશે વિદ્યુતસ્થિતિમાન અને B નો અહીંયા મળશે, બરાબર? બે વિદ્યુતસ્થિતિમાન મળે. તો અહીંયા હું લખી શકું છું કે બિંદુ C પર વિદ્યુતસ્થિતિમાન VC બરાબર K Q1 upon R13 plus K Q2 upon R23, બરાબર? હવે ચલો આપણને સમીકરણ 3 જે મેળવ્યું હતું એ તમે કન્સેપ્ટ થી જ મેળવેલું છે, તો ડેફિનેટલી તમે સમીકરણ નેક્સ્ટ જે આવશે 5મા નંબરનું તે તમને આવડવું જોઈએ. સમીકરણ 5 માં શું કરવાનું છે? આપણે Q3 ને અનંત અંતરેથી લાવવાનો છે C બિંદુ આગળ. જો Q3 ને અનંત અંતરેથી લાવતા હો તો પરીક્ષણ વિદ્યુતભાર કયો કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર તમારો થશે Q3. કયા બિંદુએ લાવો છો? C બિંદુએ. C નું વિદ્યુતસ્થિતિમાન કેટલું છે? VC. તો Q3 VC. VC નું આ સમીકરણ આની અંદર મૂકી દો તો આપણને મળશે WC બરાબર K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23, બરાબર? હવે આપણે કુલ કાર્યની વાત કરી લઈએ. તો કુલ કાર્ય હવે આપણી પાસે અહીંયા ત્રણ વિદ્યુતભાર આવી ગયા. તો ત્રણે ત્રણ વિદ્યુતભારને લાવવા માટે તમે કેટલું કાર્ય કર્યું? તો કે W બરાબર WA WB WC. તો આ W ને આપણે શું કહીએ છીએ? U, એટલે કે વિદ્યુતસ્થિતિ ઊર્જા. તો કે 0 K Q1 Q2 upon R12 plus K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. તો આપણું જે સમીકરણ મળ્યું K Q1 Q2 upon R12 Q1 Q3 R13 plus K Q2 Q3 upon R23, બરાબર? આ શેનું સમીકરણ મળ્યું? તો કે ત્રણ વિદ્યુતભારોને આપણે અનુક્રમે A B અને C ઉપર ગોઠવી દીધા, રાઈટ? તમારી ટેક્સ્ટબુક ની અંદર આ થિયરી પણ આપેલી છે. બીજી પણ એક થિયરી છે. બીજી કઈ થિયરી છે એ હું તમને કહી દઉં. ટેક્સ્ટબુક ની અંદર જે થિયરી આપેલી છે તેમાં એવું કીધું છે પહેલા કે Q1 અને Q2 ને A અને B બિંદુ પર લાવવા છે. Q1 અને Q2 ને A અને B બિંદુ પર લાવવા છે તો થતું કાર્ય શોધો.
વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો ક્યાં સુધી લખવાનું? સમીકરણ 3 સુધી લખવાનું. ખાલી જો બે વિદ્યુત ભાર લાવવાના હોય Q1 અને Q2 બેને જ લાવવા છે A અને B ઉપર, આ નથી તો સમીકરણ 3 સુધી લખવાનું અને પછી કુલ કાર્ય કેટલું લખવાનું? તો કે WA WB એ તમારું કુલ કાર્ય થશે. બરાબર? આનાથી એક સ્ટેપ આપણે આગળ વિચારીએ કે મારે ચાર વિદ્યુત ભારને લાવવા છે. સમજો, ચાર વિદ્યુત ભારને જો મારે લાવવા હોય A B C અને D ઉપર, તો જવાબ વિચારીને આપો કયો આવશે? ચાર વિદ્યુત ભારોને લાવવા હોય તો જવાબ કયો આવે? વિચારીને રાખો. ચલો, ચાર વિદ્યુત ભારોને A B C અને D પર લાવવા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. કેટલો આવશે? U બરાબર KQ1 Q2 R12 KQ1 Q3 R13 KQ2 Q3 R23 પ્લસ, ચલો આ ત્રણ નું કઈ ગયું, હવે ચોથાને લાવવાનો. ચોથાને લાવવા માટે Q1 Q4 R14 Q2 Q4 R24 Q2 Q3 Q4 R34. બરાબર? આ ચાર વિદ્યુત ભારો લાવવા માટેનું સમીકરણ. થિયરી એક બે વખત જોશો તો વધારે આઈડિયા આવશે કે સરે આટલું સરસ મજાનું લાંબુ ઇક્વેશન કેમનું લખી નાખ્યું થિયરી કર્યા વગર જ. બરાબર? પણ જો તમે એને કન્સેપ્ટ થી ક્લિયર કરશો તો આરામથી ચાર નહીં, તમારે ગમે એટલું લાંબુ ઇક્વેશન પ્રિપેર કરવું હશે તો થઈ જશે. બરાબર? તો આ જે ટોપિક હતો તમારો તે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે આપણે સેકન્ડ ટોપિક લઈએ છીએ જે છે તમારો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. બરાબર? ચલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી આપણે કીધી. બરાબર? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની વાત કરીએ તો વિદ્યુત ભાર આપણી પાસે હાજર નથી અથવા હાજર હશે તો આપણને ખબર નથી. બરાબર? બીજો ભાગ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. ઓકે, ધ્યાનથી સમજો થિયરીને. બહુ સિમ્પલ થિયરી છે. આપણે જો એવું કહી દઉં કે મારી પાસે યામાક્ષ પદ્ધતિની અંદર બે બિંદુઓ, આ તમારું A બિંદુ અને આ તમારું B બિંદુ. બરાબર? આનો સ્થાન સદિશ હું લઈ લઉં R1 સદિશ અને આનો સ્થાન સદિશ હું લઈ લઉં R2 સદિશ. આ તમારું ઉગમ બિંદુ O. બંને વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ છીએ R12. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. બરાબર? ત્યાંથી સાંભળજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે, પણ એ વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુત ભારના લીધે છે એ આપણને ખબર નથી. બરાબર? હવે આની અંદર ચલો હવે આપણે થિયરી લખવાનું સ્ટાર્ટ કરી દઈએ. જો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હશે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં A બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VR1 સદિશ અને B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VR2 સદિશ આવું ભેગા છે આપણે લીધું. એટલે જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુત સ્થિતિમાન હોય જ. બરાબર? ભલે ત્યાં વિદ્યુત ભાર નથી. સેમ આગળ જે થિયરીમાં કહ્યું એ મુજબ Q1 Q2 અનંત અંતરે, ત્યાં ત્રણ હતા એટલે આપણે બે લઈએ છીએ. બે વિદ્યુત ભારો Q1 Q2 બંને અનંત અંતરે છે, એને ક્યાં લાવવા છે? A અને B બિંદુ પર લાવવા છે. બરાબર? તો ચલો હવે શરૂઆત કરીએ આપણે. હું પહેલા એવું કહું, A બિંદુની વાત કરીએ આપણે. બિંદુ A પાસે, બરાબર, બિંદુ A પાસે
જો q1 ને અનંત અંતરેથી q1 ને અનંત અંતરેથી એ બિંદુ પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. કેમ કરવું પડે છે? કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે. કઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે? ધારો કે આપણે કહી દઈએ કે E વિદ્યુત ક્ષેત્ર હાજર છે. બરાબર? હવે જો કાર્ય કરવું પડે તો આપણે કાર્યના સમીકરણમાં શું જોયું કે જે વિદ્યુત ભારને લઈને આવો છો મતલબ પરીક્ષણ વિદ્યુત ભાર ગુણ્યા પરીક્ષણ વિદ્યુત ભારને જે બિંદુએ લઈને જાઓ છો ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન. ફરી એક વખત પરીક્ષણ વિદ્યુત ભાર ગુણ્યા પરીક્ષણ વિદ્યુત ભારને જે બિંદુએ લઈને જાઓ છો તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. તો કાર્યનું સમીકરણ કેટલું આવશે? તો કે WA બરાબર કોને લઈને જાઓ છો? Q1 ને. ક્યાં? A ઉપર. તો Q1 ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હાજર છે? VR1. બરાબર? ત્યાં WA એટલે કે Q1 ને અનંત અંતરેથી એ બિંદુ પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કેટલું કાર્ય થયું? તો કે Q1 VR1. બરાબર? હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ કયો હતો? તો કે બિંદુ B પાસે. બિંદુ B પાસે આપણે શું શોધીએ છીએ? પહેલા તો વિદ્યુત સ્થિતિમાન. તો B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે? વિચારો. Q1 તો આવ્યો એટલે Q1 નું તો વિદ્યુત સ્થિતિમાન હશે B ઉપર. બરાબર? અને ઓલરેડી B ઉપર એક વિદ્યુત સ્થિતિમાન હાજર હતું. કયું હતું? VR2. તો VB બરાબર શું થાય? VR2 વત્તા KQ1/R12. બરાબર? ઓલરેડી B બિંદુ પર એક વિદ્યુત સ્થિતિમાન હાજર હતું અને બીજું વિદ્યુત સ્થિતિમાન કયું મળ્યું? તમે Q1 ને લઈને આયા તે. બરાબર? તો ચલો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે નેક્સ્ટ Q2 ને અનંત અંતરેથી B બિંદુ પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય WB બરાબર કોને લઈને આવો છો? હવે તમે Q2 ને લઈને આવો છો. બરાબર? તો Q2 ગુણ્યા ક્યાં લઈને જાઓ છો? B બિંદુ પાસે. તો B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VB. તો WB બરાબર KQ1Q2/R12 Q2 VR2. તો આ તમારું શું કહ્યું? B બિંદુ પાસે Q2 ને લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કહેવાય. ઓકે? હવે કુલ કાર્ય કેટલું કહીશું આપણે? કુલ કાર્ય કેવું હોય મારે એવું કહી શકાશે કે કુલ કાર્ય W બરાબર WA plus WB. मतलब W बराबर Q1 VR1 plus Q2 VR2 plus K Q1 Q2 upon R12. અને આને જ આપણે કહીએ છીએ U એટલે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા. બરાબર? તો હવે
આ તમારું ઇક્વેશન થયું બે વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણા યામક પદ્ધતિની અંદર ગોઠવવા માટે ક્ષેત્રને વિરુદ્ધ કરવા પડતા કાર્યનું મતલબ સ્થિતિ ઊર્જા. આની અંદર પણ થોડુંક આપણે અટકચાળા કરીએ. બરાબર કરવા જ પડે તો ફિઝિક્સ આવડે, બાકી ફિઝિક્સ આવડે નહીં. ચલો હવે આપણે શું કરીએ છીએ કે ત્રણ વિદ્યુત ભાર અહીંયા લાવવા છે મારે. Q1 Q2 અને Q3 ને A B અને C પર લાવવા માટે કુલ સ્થિતિ ઊર્જા કઈ સ્થિતિ ઊર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ ધ્યાન રાખવાનું ખાસ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કયું ઇક્વેશન આવશે બોલો આ બે માટે છે હવે આપણે ત્રણ માટે ઇક્વેશન લખવું હોય તો કયું લખશું વિચારો તો જલ્દી ફટાફટ કયું આવશે આ બે માટે છે જો ત્રણેય બિંદુ છે તો આપણે A ઉપર વિદ્યુત સ્થિતિમાન પહેલેથી કેટલું હાજર હશે VR1 B ઉપર કયું હાજર હશે VR2 અને C ઉપર કયું હાજર હશે VR3 આ ત્રણ વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી હાજર છે બરાબર તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સમીકરણ સરસ મજાનું લાંબુ એવું સમીકરણ બનશે ધ્યાનથી જોજો Q1 VR1 Q2 VR2 Q3 VR3 plus k q1 q2 upon r12 k q2 q3 upon r23 plus k q1 q3 upon r13 કેટલું મોટું ઇક્વેશન છે બરાબર હવે આવું ઇક્વેશન તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો ચાર વિદ્યુત ભારો માટે બરાબર એ આપણે બનાવવું નથી તમે જાતે બનાવો એટલું હોમવર્કમાં બરાબર હવે હું કમ્પેરીઝન કરવા માંગીશ આ આપણે બીજી થિયરી બીજો પોર્શન પતી ગયો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી વાળો કમ્પેરીઝન માટે કયું કર્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે તો બંનેમાં ડિફરન્સ શું ખાસ જોવો ધ્યાનથી વિડિયો લખવો હોય તમારા ટોપિક લખવો હોય તમે વિડિયો પોઝ કરીને લખી શકો છો બંનેની કમ્પેરીઝન કરીએ આપણી પાસે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય સમજો ખાસ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે મતલબ તેનો ભાગ તો આ ઇક્વેશન ની અંદર હું શું કરીશ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી તો આ VR1 કેવું થાય 0 એટલે VR1 શું હતું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હતું ત્યારનું વિદ્યુત સ્થિતિમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય તો VR1 કેવું થશે 0 થશે VR2 કેવું થશે 0 થશે VR3 કેવું થશે 0 થશે બાકી શું હતું લખી નાખો તો કે U બરાબર k q1 q2 upon r12 plus k q2 q3 upon r23 plus k q1 q3 upon r13 તો આ તમારું સમીકરણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારનું છે આના ઉપરથી બનાવેલું અને આ આપણે જે આગળ ડિરાઈવ કર્યું તે જ મળ્યું છે ચેક કરો તો કરી શકો છો બરાબર તો આજે વિડિયો આટલો રાખીએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો રાઈટ કોઈ પણ એક્ઝામ્પલ આવે તો આપણે નોટ આવડવા જોઈએ બરાબર હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર